હેલો ફ્રેન્ડ્સ, હું ધવલ પટેલ, કેમિસ્ટ્રી તપોવન વિદ્યા મંદિર સંકુલ, હિંમતનગર, તલોદ. ચાલો દોસ્તો, આપણે અગાઉના વિડીયો તમે જોયા હશે. એ વિડીયોની અંદર આપણે મોલની સંકલ્પનામાંથી મોલના સૂત્રો સુધી પહોંચ્યા હતા. મેં તમને પહેલા પણ કીધું છે દોસ્તો કે અત્યારે હાલ આપણે એક બેઝિક સિલેબસમાં અભ્યાસ કરી રહ્યા છીએ, રાઈટ? તો બેઝિક સિલેબસનો મતલબ એવો થાય છે કે જેટલા પણ તથ્યો હું તમારી સમક્ષ મૂકીશ એ બધા સાચા છે ખરા, પણ એમની ડેપ્થ નહીં હોય, ડિટેલિંગ નહીં હોય. ઓકે, તો ચાલો સૌથી પહેલા આપણે મોલનો ઉપયોગ શાના માટે કર્યો હતો? તો મેં તમને કીધું હતું કે 12 નંગ વસ્તુ હોય આપણી પાસે, તો એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે 1 ડઝન શબ્દ વાપરીએ છીએ. અગર 144 નંગ હોય આપણી પાસે તો આપણે એને 1 ગ્રોસ કહીએ છીએ, રાઈટ? 20 નંગ હોય તો 1 કોડી કહીએ છીએ. તો તેવી જ રીતે રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે પ્રયોગશાળાઓમાં પ્રયોગ થતા હોય છે ત્યારે સંયોજનો અથવા પદાર્થની અંદર પરમાણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા, આયનોની સંખ્યા એ ખૂબ જ લાર્જ સ્કેલમાં હોય છે દોસ્તો. લાર્જ સ્કેલ એટલે કેટલી મોટી હોય? એક એક્ઝામ્પલ આપું. ઘણી વખતે પરમાણુઓની સંખ્યા એ 6.022 ગુણ્યા 1028 ઘાત, 15.014 ગુણ્યા 1050 ઘાત, 51 ઘાત, આટલા લાંબા એ ગાણિતિક મુદ્દા હોય છે. તો એને શોર્ટમાં લઈ જવા માટે વારંવાર એ મોટા આંકડાઓને બોલવા એ કંટાળાજનક ન થાય તેના માટે મોલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. મેં તમને 1 મોલ બરાબર એવોગેડ્રો વૈજ્ઞાનિકે જે આંક આપ્યો હતો એ પણ મેં તમને સમજાવ્યો છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત થાય. હવે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 1023, પણ પાછળ શું એટલા કાંકરા, એટલા પથરા? નો દોસ્તો, ના. ધારો કે આપણે કોઈ અણુની સંખ્યા ગણી રહ્યા હોય અને આપણને કોઈ એમ કહે કે અણુના મોલ 1 છે, તો 1 મોલ અણુમાં અણુઓની સંખ્યા આટલી થશે. ધારો કે આપણે કોઈ પરમાણુની વાત કરી રહ્યા છીએ અને કોઈ મને એમ કહે છે કે દોસ્ત તને 2 મોલ પરમાણુ આપી દીધા, તો આપણે દિમાગમાં વિચારવાનું શું છે કે 1 મોલ પરમાણુ આપ્યા હોય તો 6.022 ગુણ્યા 1023 પરમાણુ થાય. ફરીથી, જો 1 મોલ પરમાણુ મને આપ્યા હોય તો તમે મને 6.022 ગુણ્યા 1023 પરમાણુ આપ્યા છે, તો તમે મને 2 મોલ આપ્યા છે, તો મારે શું કરવાનું? તો 1 મોલે આટલા, તો 2 મોલે કેટલા? બસ સિમ્પલ સ્ટેપ મૂકવાનું છે, ગણતરી આવી જશે. ઓકે, તો મોલ શબ્દ એના માટે આવ્યો છે. ઠીક છે? ચાલો હવે આપણે જુદી જુદી રીતે મોલ કેવી રીતે શોધી શકીએ, તો એના માટે મેં તમને સૌથી જે બેઝિક મોલના સૂત્રો છે એ અહીંયા લખ્યા છે. સૌથી બેઝિક સૂત્રો છે આ સિવાય પણ મોલના બીજા 7-8 સૂત્રો આપણે લખી શકીએ છીએ દોસ્તો, પણ એ આપણે ડિટેલિંગ કરીશું ત્યારે વાત કરીશું. અત્યારે હાલ યાદ રાખી લો, મોલ બરાબર દળ અથવા વજન ભાગ્યા પરમાણુવીય દળ. પરમાણુવીય દળ એટલે શું થાય? પરમાણુ ભાર. ઓકે, ચાલો ધારો કે અણુ અથવા સંયોજન હોય. શું હોય દોસ્તો? અણુ અથવા સંયોજન હોય તો તમને દિમાગમાં પ્રશ્ન થાય કે સર અણુ અથવા સંયોજન હશે તો પછી એને પરમાણુવીય દળ હશે કે આણ્વીય દળ હશે? તો આણ્વીય દળ હોય તો અહીંયા તમારે આણ્વીય દળ શબ્દ મૂકી દેવાનો, બરાબર? તો એ વખતે વ્યાખ્યા શું થઈ જશે? મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, અથવા તો આપણે આણ્વીય દળને શું કહીએ છીએ? અણુભાર. ઓકે, ચાલો દળને કેટલીક વખતે વજન તરીકે પણ લઈએ છીએ. ચાલો હવે મોલ ઇઝ ઇક્વલ ટુ બીજું એક સૂત્ર છે. તમને જો કોઈ વાયુ આપેલો હોય અને એ વાયુના મોલ શોધવા હોય તો એનું કદ ભાગ્યા 22.4 મીટર કરી દેવાનું. શું કરવાનું? એનું કદ ભાગ્યા 22.4 લીટર. દોસ્તો આ એકદમ બેઝિક વાત કરી રહ્યો છું. આમ તો જ્યારે કદ ભાગ્યા 22.4 લીટરની વાત કરવી હોય ત્યારે આપણે એસટીપી પરિસ્થિતિનો વિચાર કરવો પડે. એસટીપી સ્થિતિ એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એ સિવાય બીજું એક એનટીપી આવે છે, નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પણ એ બધી વાતો આપણે પછી કરવાના છીએ. અત્યારે હાલ કદ ભાગ્યા 22.4. મારા આગળના વિડીયોમાં મેં એનું એક એક્ઝામ્પલ પણ લીધું છે, તમે જોઈ શકો છો. અને મોલ બરાબર
ત્રીજું એક સૂત્ર છે, જો તમને કોઈના પરમાણુની સંખ્યા આપેલી છે અથવા તમને કોઈના અણુઓની સંખ્યા આપેલી છે અથવા તમને કોઈના આયનોની સંખ્યા આપેલી છે, હવે તમને આપેલા પરમાણુની સંખ્યા કે આયનોની સંખ્યા કે અણુની સંખ્યા પરથી તમારે મોલ શોધવા છે, તો તમારે તમને આપેલા પરમાણુની સંખ્યા ભાગ્યા 6.022 ગુણ્યા 10 ની 23 કરી દેવાનું. ઓકે, એટલે અહીંયા સમજો, પરમાણુ ઓબ્લિક નો મતલબ અહીંયા સ્લેશ નો મતલબ શું કાઢીશું? અથવા છે આ. એટલે આપણે ત્રણ સૂત્રો જુદા જુદા ના લખવા પડે. પરમાણુની સંખ્યા ભાગ્યા આ, અણુની સંખ્યા ભાગ્યા આ, આયનોની સંખ્યા ભાગ્યા આ. એટલે મેં કોમ્બો પેક બનાવ્યું છે, બરાબર ને? અને આમ પણ અત્યારે કોમ્બો પેકની સીઝન ચાલતી હોય છે, બરાબર છે, ટ્રેન્ડ છે. ઓકે, જે ટ્રેન્ડ ચાલતો હોય એમાં મારે પણ ચાલવું પડે ભાઈ. ઓકે, ચાલો હવે આનો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. સપોઝ દાખલા તરીકે મને H2O આપેલું છે. હવે H2O એ સંયોજન છે. બીજું, આપણે અગાઉના લેક્ચરોમાં ક્યાંક ને ક્યાંક શીખી ગયા છીએ કે આને અણુ પણ કહી શકાય. એક્ચ્યુઅલી H2O એ સંયોજન છે, પણ આપણે H2O નો અણુ કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ આપણે? H2O નો અણુ કહી શકીએ છીએ, બરાબર? ઓકે, ચાલો હવે H2O ના અણુની સંખ્યા આપેલી છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. કેટલી આપેલી છે દોસ્તો? H2O ના અણુની સંખ્યા છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. તો H2O ના મોલ કેટલા? આવો એક સરળ પ્રશ્ન છે. તો હું શું કરી દઈશ? સિમ્પલ, H2O ના મોલ શોધવા છે, તો H2O ના મોલ બરાબર તેના અણુની સંખ્યા ભાગ્યા શું થઈ જશે? એવોગેડ્રો આંક, નંબર ઓફ એવોગેડ્રો, એટલે 6.022 ગુણ્યા 10 ની 23. તો અણુની સંખ્યા કેટલી છે ભાઈ? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. વેરી ગુડ. આ છે 6.022 ગુણ્યા 10 ની 23. इसको उड़ाओ तो 2. ओके, અને અહીંયા 1023 કેન્સલ આઉટ. ઓકે, તો આપણને મોલ કેટલા મળ્યા ભાઈ? 2 મોલ. પાણીના મોલ કેટલા મળ્યા આપણને? 2 મોલ. એટલે આપણને જે H2O ના 12.044 ગુણ્યા 10 ની 23 અણુઓ આપેલા છે, એને હું એમ બોલું કે આપણને H2O ના 2 મોલ આપેલા છે, તો કોઈ જ ફરક નથી. મતલબ કે બંને કેવું છે? સરખું છે. ઇઝ ઇટ ઓકે? ચાલો હવે હું તમને અહીંયા થોડું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પણ શીખવાડતો જાઉં, કારણ કે કેમિસ્ટ્રીમાં આપણે નાના નાના દાખલા ગણવાના આવશે, નાની નાની દાખલીઓ આવશે. આ દાખલી કહેવાય દોસ્તો. ઘણા લોકો હસવા માંડ્યા હશે, પણ દોસ્તો આ એટલા માટે કહું છું કે આપણું કેમિસ્ટ્રી લાઈવ રહે. અને મેં તમને પહેલા પણ કીધું છે ને વારંવાર રિપીટ કરાવું છું, અગેન એન્ડ અગેન, કે લાઈવ રાખવાનું, એની સાથે વાતો કરવાની, એની સાથે હસવાનું, એની સાથે બોલવાનું, તો સરળ થઈ જશે. બાકી તો ભારે થશે, અને ભારે થશે ને એટલે લાસ્ટમાં પરિણામ નહીં મળે. એ તમે ગમે ત્યાં ભણતા હશો, ગમે તેવી ઇન્સ્ટિટ્યૂટમાં હશો, રાઈટ, પણ પરિણામ નહીં મળે. ઓકે, ચાલો કેટલીક મેથેમેટિકલ બાબતોની વાત કરી લઉં. સપોઝ આ તો 10 ની 23 સમાન હતી તો ઉડી ગઈ. હવે આવું હોત, દાખલા તરીકે આ એક્સ્ટ્રાની વાત કરું છું કે 12.044 ગુણ્યા 10 ની 26 હોત સપોઝ, અને અહીંયા 6.022 ગુણ્યા 10 ની 23 હોત, તો આપણે શું કરત? આને તો 2 વડે છેદ ઉડી જાત, બરાબર? એ તો 2 જ આવત. પણ અહીંયા 1023 એ છેદની અંદર ધન છે, તો એને આપણે ઉપર લઈ જવા પડે. ઉપર લઈ જઈએ એટલે 10 23 થાય, રાઈટ? આ યાદ રાખજો. મેથેમેટિકલ આ એક મેથેમેટિક્સનો પઝલ કહેવાય કે 10 ને ઉપર લઈ જાવ તો માઈનસ થાય, અને ઉપરથી નીચે લાવીએ તો માઈનસ હોય તો પ્લસ થાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે અંશનો છેદ કરીએ તો ધન હોય તો ઋણ ઘાત, ઋણ હોય તો ધન, અને છેદનો અંશ કરીએ તો પણ એ જ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો આ આપણે અણુ, પરમાણુ અથવા આયનોની સંખ્યા, આયનોનું એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો ને દોસ્તો, ચાલો સપોઝ મને એમ કહે છે
કે થોડું ઊંધું જઈએ. ચાલો અત્યાર સુધી આપણે શું કર્યું? તો આયન ઉપરથી મોલ ઉપર આવ્યા, રાઈટ? આયન ઉપરથી મોલ અથવા અણુ ઉપરથી મોલ અથવા પરમાણુ ઉપરથી મોલ પર ગયા. હવે થોડું ઊંધું કરીએ. હું તમને મોલ આપી દઉં. દાખલા તરીકે મારી પાસે ક્લોરાઇડ આયન છે. કયો આયન છે? ક્લોરાઇડ આયન. હવે ક્લોરાઇડ આયન એટલે ઘણા લોકો આમ લખી દે Cl2, તો રોંગ દોસ્તો, આ ખોટું. Cl લખું તો ખોટું, પણ Cl માઈનસ લખું તો this will be a correct. बहुत ही फोकस्ड होके यहाँ पे चलना पड़ता है बिकॉज क्लोराइड आयन क्यारे बने અને શેમાંથી બને? ક્લોરીન માંથી. ક્યારે? when chlorine take electron. ક્લોરીન જ્યારે ઇલેક્ટ્રોન મેળવી લે પછી ક્લોરાઇડ આયન બને. તો આપણે Cl- આયન ની વાત કરી રહ્યા છે, ધ્યાન રાખજો. હવે હું પ્રશ્ન બનાવું છું કે ક્લોરાઇડ આયન મારી પાસે 1.5 મોલ છે. કેટલા મોલ છે? 1.5 મોલ ક્લોરાઇડ આયન છે. તો 1.5 મોલ ક્લોરાઇડ આયનમાં રહેલા આયનોની સંખ્યા શોધો. હવે ને દોસ્તો રિવર્સ. અત્યાર સુધી આપણને આયનોની સંખ્યા આપેલી હોય અથવા અણુની સંખ્યા કે પરમાણુ, એના પરથી મોલ. હવે મોલ પરથી અણુ, પરમાણુ કે આયન ઉપર તો જઈ શકાય ને દોસ્તો, રાઈટ? ઓકે, ચાલો શું કરીશ? તો સૂત્ર તો એનું એ જ મૂકવાનું છે. સૂત્ર કયું? તો મોલ ઇઝ ઇક્વલ ટુ આયનોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. ઓકે, હવે આપણે શોધવાનું શું છે? આયનોની સંખ્યા. તો સૂત્રનો કરતા બનાવી દો. આયનોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો મોલ કેટલા છે? 1.5 ગુણ્યા એવોગેડ્રો શું છે? 6.022 into 10⁻23. તો આ બેનું મલ્ટીપ્લિકેશન કરી લેશો. 10⁻23 એમને એમ રાખવાના, એટલે આયનોની સંખ્યા આવી જશે. ઓકે, હવે વિચાર કરો. તમે વિચાર કરો. શું વિચાર કરો? તો મોલ શબ્દ શા માટે અસ્તિત્વમાં આવ્યો? દાખલા તરીકે હું તમને એમ કહું, આ રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, મારા કેમેરાવાળા ભાઈ જે છે આગળ, એમને હું એમ કહું કે દોસ્ત હું તમને આ બેનો ગુણાકાર એટલે સમજો ને લગભગ 7 કે 8 સમથિંગ થશે, તો 8 ગુણ્યા 10⁻23 ક્લોરાઇડના આયનો આપું છું. લો, હું વારંવાર એમને એમ કહું કે ક્યાં ગયા પેલા 8 ગુણ્યા 10⁻23 આયનો? ક્યાં ગયા 8 ગુણ્યા 10⁻23 આયનો? એના કરતા હું એમ બોલી દઉં કે દોસ્ત મેં તને 1.5 મોલ એટલે 1.5 મોલ ક્લોરાઇડ આયન આપ્યા છે, તું સાચવી લઈ જા. પછી હું ગમે ત્યારે એને પ્રશ્ન પૂછીશ કે ક્યાં મૂક્યા ત્યાં 1.5 મોલ ક્લોરાઇડ આયન, તો એ બોલવામાં સરળ થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે આ જવાબ પણ લઈ શકીએ છીએ. ક્લિયર? ચાલો હવે આની અંદર આપણે વધારે નહીં જઈએ, કારણ કે આપણે રેગ્યુલર બેઝિસની અંદર પણ આગળ વધવાના છીએ. ઓકે, ચાલો હવે હું તમને એક નવા કન્સેપ્ટમાં લઈ જાઉં છું. આમ તો દોસ્તો મેં થોડુંક તમારું ધ્યાન, તમે જો મારા આગળના વિડિયો જોયા હશે તો એની અંદર મેં થોડુંક ધ્યાન દોર્યું હતું તમને. આપણે બ્રિજ કોર્સ ચલાવ્યો એ વખતે આપણે એક શબ્દ કદાચ આવી ગયો છે, આપણે સમાન મિશ્રણ. ઓકે, સમાન મિશ્રણ. હવે મિશ્રણ એટલે શું છે? તો મિશ્રણમાં જે બે અથવા બે કરતા વધુ ઘટકો જોડાતા હોય છે, એનું જોડાવાનું પ્રમાણ ફિક્સ નથી હોતું. ઇન એની પ્રપોર્શન. જો જોડાવાનું પ્રમાણ ફિક્સ હોય, ડેફિનેટ પ્રપોર્શનમાં જો ઘટકો જોડાતા હોય ને, તો આપણે એને સંયોજન કહીએ છીએ. પણ જ્યારે પ્રપોર્શન પ્રમાણ ફિક્સ ના હોય તો એને આપણે મિશ્રણ કહીએ છીએ. મિશ્રણમાં બે પ્રકાર, સમાન વિષમાન. સમાન મિશ્રણ કોને કહેવાય? તો જે મિશ્રણના બધા જ ઘટકો એક જ પ્રકારની ભૌતિક અવસ્થામાં હોય. દાખલા તરીકે લીંબુ શરબતની વાત કરો તો લીંબુ તમે અંદર નાખ્યું છે, મીઠું નાખ્યું છે, ખાંડ નાખી છે, પાણી નાખ્યું છે. આ દરેકે દરેક ઘટકો શરબત બની ગયા પછી પ્રવાહી સ્થિતિમાં જ હોય છે. પછી તમે ખાંડને એમ કરીને આમ કે ખાંડનો કણ હશે એ રીતે ના જોઈ શકો. તમે એને દ્રાવણની અંદર જ જોઈ શકો છો, પ્રવાહી સ્થિતિમાં જ જોઈ શકો છો.
એટલે તો આપણે લીંબુ શરબતને સમાંગ મિશ્રણ કહીએ છીએ, રાઈટ? તો સમાંગ મિશ્રણ છે ને એ દ્રાવણ હોય છે. ઘણી વખતે પાછું બધા જ સમાંગ મિશ્રણ દ્રાવણ હોય એવું જરૂરી પણ નથી. પણ અત્યારે હાલ બેઝિક વાત કરીએ છીએ. તો દ્રાવણની વ્યાખ્યા આપવા માટે હું તમને કહું છું કે દ્રાવણ એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે. આવું આપણે યાદ રાખીશું. દ્રાવણ એ શું છે? તો સમાંગ મિશ્રણ છે. દ્રાવણ એ શું છે? સમાંગ મિશ્રણ. હવે દ્રાવણના જુદા જુદા પ્રકારો પણ હોય છે, જેમ કે ઘન દ્રાવણ પણ હોય છે, પ્રવાહી દ્રાવણ પણ હોય છે અને વાયુમય દ્રાવણ પણ હોય છે. પણ અત્યારે દોસ્તો આપણે આમાં જવાના નથી. માત્ર તમારી જાણકારી માટે મેં દ્રાવણના પ્રકાર લખ્યા છે. આમાં તમને સૌથી વધારે આશ્ચર્ય ઘન દ્રાવણમાં થયું હશે. હું અહીંયા એક ઘન દ્રાવણનું ઉદાહરણ પણ લખું છું. દાખલા તરીકે મારી પાસે પિત્તળ છે, તો પિત્તળ એ ઘન દ્રાવણ છે. બહુ જ આશ્ચર્ય થાય. મને પણ થયેલું જ્યારે હું તમારા જેવડો હતો, કારણ કે 10મું પાસ કર્યું હોય જસ્ટ એ વખતે આપણા દિમાગની અંદર એવું જ હોય છે કે દ્રાવણ શબ્દ આવે ને એટલે એવું જ હોય કે કંઈક લિક્વિડ જેવું હશે, એને બીજા લિક્વિડમાં મિક્સ કર્યું હશે, બરાબર બંનેને હલાઈને મૂકી દઈએ તો દ્રાવણ બની જાય. કોઈ દિવસ પિત્તળનો ટુકડો ઉઠાઈએ એને દ્રાવણ છે એવું કલ્પના કરવાની આજ સુધી આવી જ નથી, રાઈટ? એટલા માટે આપણને એ વિચારી શકાતું નથી. પણ ધ્યાન રાખજો, પિત્તળ એ પણ દ્રાવણ છે. દ્રાવણ કોને કહેવાય? તો સમાંગ પ્રણાલીને દ્રાવણ કહેવાય. હવે પિત્તળની અંદર જે પણ બે તત્વો અથવા તો જે પણ બે ઘટકો છે એ બંને ઘટકો સોલિડ છે, એટલે કે ઘન સ્થિતિમાં છે. તો ઘન સ્થિતિ એટલે કે બંનેની ભૌતિક સ્થિતિ એક જ થઈ ગઈ તો આપણે એને સમાંગ મિશ્રણ કહીશું. ને સમાંગ મિશ્રણ હશે એ શું થઈ ગયું છે? દ્રાવણ થઈ ગયું. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ચાલો એનાથી થોડા આગળ જઈએ. આના ડિટેલમાં નથી જવાનું. હવે દ્રાવણના મુખ્યત્વે બે ભાગ હોય છે. એક છે દ્રાવક, એક છે દ્રાવ્ય. આની ચર્ચા પણ આગળ કરેલી છે એટલે કરતો નથી. દ્રાવક અને દ્રાવ્ય કોને કહેવું એ સ્થિતિ અથવા તો કોના સંદર્ભમાં વાત કરવામાં આવી છે એના આધારે નક્કી કરવાનું હોય છે. મોસ્ટલી તો એવું હોય છે કે જેનું પ્રમાણ વધારે હોય છે એને દ્રાવક કહે છે અને ઓછું પ્રમાણ હોય છે એને શું કહે છે? દ્રાવ્ય કહે છે. પણ મેં અગાઉના વિડીયોમાં કીધું એમ કે ઈચ એન્ડ એવરી કેસ માટે આ સાચું નથી. એના માટે તમે આગળનો વિડીયો જોઈ લેશો. ઓકે, હવે હું બીજો એક શબ્દ તમને સમજાવવો છે એની વાત કરું. એક શબ્દ છે સંતૃપ્ત દ્રાવણ અને બીજું એક દ્રાવણ છે અસંતૃપ્ત દ્રાવણ. હવે સંતૃપ્ત કોને કહેવાય, અસંતૃપ્ત કોને કહેવાય એની જરા વાત કરી લો. એકદમ નાની પારિભાષિક સંકલ્પના છે. આટલી સંકલ્પના આપણે આજે જોવાની છે. સંતૃપ્ત એટલે શું? એકદમ સિમ્પલ ઉદાહરણ આપું. દોસ્તો, દાલ બાટી ખાધી હશે બધાએ. સાબરકાંઠા વાળાને એમાંય ખાસ કરીને હિંમતનગર વાળા દાલ બાટી ના ખાધી હોય એવું ક્યારે બને નહીં. અને મોંમાં પાણી પણ આવી ગયું હશે, બરાબર ને? કારણ કે લોકડાઉનમાં અત્યારે બધા જ બંધ છે. ઓનેસ્ટ કો, નવજીવન કો, બધા બંધ છે. ઘેર જ બનાવવાની, ઘેર ખાઈ લેવાની. ઓકે, ચાલો. હવે દાલ બાટી આપણે ખાઈએ, આપણે 5, 7, 8 બાટી ખાઈ લઈએ છીએ, બરાબર. આપણા જેટલી કેપેસિટી હોય એના કરતાં થોડીક વધારે ખાઈ લઈએ છીએ, બરાબર. પછી આપણને શું થાય ખબર છે? જ્યારે આપણે બહાર નીકળ્યા હોય ને, પછી જ્યારે બધા બાટી ખાતા હોય, થાળીની અંદર ચોળી હોય, દાળ નાખી હોય, બધું, એટલે આપણને થોડું કે થાળી સામે જોઈએ ને આમ એવું થાય. મનની અંદર એવું થતું હોય છે. આ તમારો પણ અનુભવ હશે, છે ને? દાખલા તરીકે તમે 5, 7, 10, 15 કેળા ખાઈ ગયા છો, મેક્સિમમ તમારી કેપેસિટી હતી એટલા. પછી તમને કોઈ કેળું આપવા આવે તો તમે 500 ગ્રામ કે 1 કિલો માવો ખાઈ શકો છો, એટલો ખાઈ ગયા છો. પછી કોઈ તમને માવો આપવા આવે તો આપણને શું થાય છે? નહીં. That is a saturation point of your body, of your mind. સેમ ટુ સેમ વસ્તુ દ્રાવણોને પણ લાગુ પડે. દાખલા તરીકે મારી પાસે 1 લીટર પાણી છે. 1 લીટર પાણીમાં મેં 1 ચમચી ખાંડ ઓગાળી, ઓગળી ગઈ. 2 ચમચી ઓગળી ગઈ, 3 ચમચી ઓગળી ગઈ, 4 ચમચી ઓગળી ગઈ, 5 ચમચી, 10 ચમચી, 15 ચમચી, 20 ચમચી. 20 ચમચી પછી 21મી નાખી. ડોન્ટ ડિસઓર્ડર. ઓગળી નહીં. પ્રયત્ન કરવા છતાં ના ઓગળી.
ધેટ મીન્સ કે તે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે, સેચ્યુરેટેડ થયું છે. કેવું થઈ ગયું છે? સેચ્યુરેટેડ થઈ ગયું છે. રાઈટ? તો એવા દ્રાવણને આપણે શું કહીશું? સંતૃપ્ત દ્રાવણ. અને જ્યાં સુધી ઓગળે છે ત્યાં સુધી એ કેવું હતું? અસંતૃપ્ત હતું. આનાથી પણ એક સ્ટેપ છેલ્લું આગળ લઈ જાઓ. અગર જો સંતૃપ્ત દ્રાવણનું ટેમ્પરેચર થોડુંક તમે વધારી દો ને, કે જેમાં તમે 20 ચમચી ખાંડ નાખી છે અને થોડું ગરમ કરી દેશો તો 21મી ચમચી અંદર ડિઝોલ્વ થઈ જશે. ઓકે, ક્લિયર? તો ટેમ્પરેચર વધારવું તો સંતૃપ્તતા વધારી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર? પણ દાલ બાટી આપણે ખાધી હોય ને તો આપણું ટેમ્પરેચર ન વધારાય ભાઈ. એ પ્રયોગ પેલામાં કરાય, આપણામાં ન કરાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આગળના વિડીયોમાં મળીશું. ચાલો.